કે લીમડા ડાળે પડી હોય અને કે પાછા ઉગશે લીમડા પાણા વીણ્યા પછી લીમડા શેઠે નાખ્યા. ફોકસ કરો ગોરલ મારી હાલી આવે છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં આવીશું. અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને ફરી આજ આપણે વહી આવ્યા છીએ વાડીએ, કારણ કે આજે જો આપણે વાડીમાં ખાતર એવું નાખવાનું હતું અને આખી ફેમિલી સાથે જ વહી આવ્યા છીએ બધાય. ખાતર નાખવાનો આજ તો જો આપણે વારો આવી ગયો છે નાખી દીધું છે, કેમ કે હતા એક ચાહ બાકી રહી ગયો છે. જો કેવું મસ્ત નાખી, પેલા દેખાડી તો દો. આવડતું નતું પણ હું તો છે ને અહીંયા આવીને શીખી, અને આપણે આ શાહ બાકી છે. જો મેં આ શાહમાં નાખ્યું, આવી રીતે નાખ્યું મેં તો. જો બહુ ઉડાડતા નહીં ફોટો, બહુ મોંઘું છે. મોંઘું એ તો જે લેવા જતા હોય એને ખબર હોય કેટલું મોંઘું છે. આમ આખી વાડી ઉડાડી દેવાય. તો હમણાં તો અઠવાડિયામાંથી એક ધારા વારામાં જતા ખાતર આવવું જોવે ને, મળતું નહોતું જે એવું હતું. તો આપણે તો જો મસ્ત આખી વાડીમાં નખાઈ ગયું. વિડીયો તો આપણે પછી સ્ટાર્ટ કર્યો, કેમ કે સૈયો ટાઢો પર હોય ત્યાં પહેલા આપણે ખાતર નાખી દઈએ, પછી આપણે વિડીયો બનાવવા રહ્યા નહીં. હા, નકર તો તડકો થઈ જાય. હા, એટલે બેગ તો તડકો વધારે લાગે, એટલે ગરમીમાં આપણે કાંઈ વિડીયો બનાવવાની મજા ન આવે. આપણે છેલ્લી ડોલ હતી ને ત્યારે આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો. હવે આપણે એક જ સામ બાકી છે ઊભી શેઠા સુધી, બરોબર ને? હા, શેઠાનું સાહ બાકી છે. બકરાવાળા લીમડા પાડ્યા હોય કે નહીં, એ આપણી ફેમિલી જો ઓલા લીમડા છે એ લીમડા દાળ ખાવીને, અને હું ને ચિરાગ બે ખાતર નાખતા હતા. ખાતર પણ આપણે નખાઈ ગયું છે ને એક ડોલ જેટલું વધાર્યું છે, કેમ કે એ તો હવે એટલું વધ્યું છે નહીં. હા, એ હવે મગને એવું કર્યું છે, નાખી દેવું. હા, અને મારે છે ને આખું સામ બાકી છે નાખવાનું, એટલું ખાતર નાખી દો. અને આપણે જે બીજું ઘણું થોડું ઘણું કામ વાળીનું છે, કેમ કે ઘણા ટાઈમથી વાળીએ નહોતા આવ્યા નહીં. હા, એટલે સારું ત્યારે આપણે ખાતર નાખી દઈએ, કેમ કે છેલ્લો સા હતો એ તો કાંઈ ચિરાગ નખાવશે નહીં. ફેમિલી ઠાકી જાય ને, કારણ કે સેજુ છે ને નાની એવી ડોલ લે અને ધીમે ધીમે નાખ્યું. આપણે શેઠ ઓલા શેઠ પાછા વહી આવી ને ત્યારે હજી નહીં પોગે, એટલું ધીમે ધીમે નાખે. અને મારા તેવા ચપ્પલ છે ને તે ફૂટી જતા હતા. અને મેં તો છે ને પહેલી વખત ખાતર નાખ્યું છે. હું ક્યારેય કઈ વાડીએ ગયો જ નથી કામ કરવા. એટલું વાર લાગે છે. અને આ ભલે ખેડૂત દીકરી રહી, પણ હું ક્યારેય કામ કરવા ન જતી, હીરાત ઘસતી. જો સેજુ વહી ગઈ છે ખાતર નાખવા. એ બહુ ઉડાડતી નહીં. સાંભળશો, બહુ ઉડાડતી નહીં કહું. આયા કઈ પવન નું સંભળાય નહીં. નહીં, એ કહે છે કે પવનનું બહુ સંભળાતું નથી, પણ કાનમાં થોડુંક મિસ્ટેક હોય એટલે ક્યાંથી સંભળાય. પવનનું તો આપણે કાનું હોય. તો જો ઓલા શેઠે જઈને આવ્યા એટલે આપણે તો થાકી ગયા, કેમ કે આખી ડોલ લઈને ગઈ હતી હું આવડી મોટી. અને આ પહેલાં તો છે ને મેં આ ડોલ નથી લીધી, કેમ કે પહેલા ડોલ આ ચિરાગે લીધી હતી. એક ચાહ રહ્યો તે ચિરાગ કે હું મારે નથી નાખવું, તું નાખી દે. એટલે હું નાખીને વહી આવી, અને એમાંથી એટલું વધ્યું. જુઓ એટલું બધું કેમ વધાર્યું હોય છે? પછી વધતું હતું, મેં નાખ્યું તો ઘણું. જુઓ ને, આ શાહમાં મેં નાખેલું છે, એટલે આપણો હાથ તો કાંઈ ટૂંકો હોય જ નહીં. હા, લેવા ક્યાં જવું તારે? લેવા જતા હોય એને ખબર હોય. એટલે મેં નાખી દીધું. હું તો ઓલા શેઠે જઈને આવીને તે આપણને તો તરસ એટલી લાગી, એટલે આપણે તો બેસી જશે. અને આ સોડા ચિરાગ એકલા પી ગયા. જો એકલા કઈ ને બધાય પીધી હતી. તું એટલા શેઠે વહી ગઈ હતી. કારીગર હો, હું શેઠે ગઈ ત્યાં પી લીધી. તમે તો કેવા પડે, એ સોડા ન પાવ તો કાંઈ નહીં, પાણી તો પી લઉં. હા, સવારમાં કારણ કે આપણે સોડા લેવા ગયા હતા ને, સેજુને પૂછ્યું હતું સોડા પીવી છે, એને આપણને ના પડી છે. પછી આપણે બીજી વાર એને કાંઈ પૂછ્યું નહોતું. અમને ખબર છે, કારણ કે એને નથી પીવું એની. અને વાકમાં આપણને લઈ લેશે. હા, મને આવી કાળી મચ ભાવે નહીં. મને તે ઓરેન્જ ભાવે, ઓરેન્જ. અને મને તો થઈ ગઈ છે ગરમી, એટલે હવે આપણે ખાતર નખાઈ ગયું છે. એટલે આપણે હવે રૂમાલ માથે બાંધેલો કાઢી નાખી. અને રૂમાલ પણ જાડો હતો ને, એવી ગરમી થતી હતી ને. અને આપણે જો એટલી થેલી ખાતર વધ્યું છે. હવે તો આ છે ડોલમાં ભરેલું, ઈ જ નાખી દેવાનું છે નહીં. કિયાન ને આર્યન ટોપી લઈને આવ્યા, એ તો બધી આમનામ રખડે. જો અને આજ તો વાદળા થઈ ગયા છે. આજ આપણે ખાતર નાખ્યું, વરસાદ થઈ ગયો હોય તો કામ થઈ જાય. જોઈ જો ખેડૂત દીકરા જો દાંતડા ને કોક લાકડા ને બધું લઈ લઈને આવે છે. હળગાઈ દીધું બધું એમને? હળગાઈ દીધું ને હળગી ગયું. હવે તો જો કેમ કે લીમડા ડાળે પડી હોય, અને કે પાછા ઉગશે લીમડા. ક્યાં હવા કોણ આવશે વરસાદ થાય ત્યાં? તું નવરી છો, વહી આવવાનું તારે. તા લાગે છે તમને? તા તો લાગે જ ને. આ બેહો તો લાગે ને, ઉભો ઉભો છે ને લાગે. આપણે બધું હળગાઈ દીધું ને આજ તો આપણે આખી ફેમિલી વાડી આવી જાય, તો તમને બધાને ખબર જ છે ને. આમ જો આઈને પાવી રેમણ ભમણ કરી નાખ્યું. અને મને લાગે છે તા આવે એટલે આપણે હળગી ગયું, એટલે આપણે કઈ અહીંયા ઊભું રહેવાનું થતું નથી. નહીં,
પછી જેણા જેણા કટીકા પડ્યા એ બધા હળગાય એમ કઈ વયું નથી જવાનું. મને લાગે તા આલ્યો લ્યો પોટી લ્યો તમ તાર બધાને કરાય તમ તાર. આ કઈ રોટલા બનાવવાનું કામ નથી. નહીં નહીં આ વાડીનું કામ તો બધાને કરાય. હાલો આ નાખ્યો હળગાવા બેઠા નતા ને આ બળતરની કોળી છે ને ઓલા લીમડે નાખવા જવાની છે. આ કોળે મારે નાખવા જવાની તો તમારે જ જવાનું છે કેમ કે આ ઢેફામાં કઈ આપણે હાલીને પહોંચવી ત્યાં વેરાઈ જાય અડધા લાકડા બાંધેલી જ નથી કઈ. તારે જ નાખવા જવાનું કે તે મોટી વાત કરીને કેવું નથી લાગતું તને? ખેતરમાં પાણા વીણવાના હતા અને પાણા પણ વીણવા મળ્યા છે. જુઓ આમાં આર્યનભાઈ અહીંયા ભર્યા છે. આર્યનભાઈ ઢેફાને જ ભરવાના હો. આર્યને ડોલ ભરી લીધું ત્યાં ભરી એ પાણીની મેં ભરી અહીંયા જો કિયા ને નારિયેને બે ઢેફાની ભરી જો. ઢેફા નથી નાખવાના પાણા વીણવાના છે કા. આમ જો આવા નકરા છે ઝીણા ઝીણા હો પણ કેટલા વીણ્યા ખબર શેઠે નાખ્યા છે આગળ અને જે આપણે વીણવાના જ છે. ઘણા ઢગલા કીધી દીધા નહીં. પાણા ખેતરમાંથી આપણે વીણ્યા છે કારણ કે હાથી હળ આપણે જો આંકવાના હોય એટલે નડે નહીં. તો જો આવી રીતના પાણા ઢગલા કીધી આપણે શેઠે કીધી. જુઓ આ બધું શેઠું જે છે. જો બસ પૂરા થઈ ગયા. હા નાખી દઉં કા. હા ઢગલી કીધી દે. કેટલા વીણ્યા? લીમડાને પાણી પાતી અને ઘોડે થડમાં નાખવા ગયો. પણ ના 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 નાખ્યા આમ બીજે તો જો આ ઠેઠ સુધી આખી વાડીમાં ઢગલા જ કરે. તો અહીંયા આપણે છે જો હવે કેરી ખાવા વહી આવી છે. હે આંબાનું ઝાડ દેખાય છે. લીમડો છે એને કેરી કહેવાય ને. લે હું તો આવી પાકલ લીંબોળી ખાવા. કેમ લીંબોળી નથી ભાળી તે? લીંબોળી તો ભાઈ જ છે પણ લીંબોળી ખાવી તો નવરી. નવરી નો કહેવાય, નરવી કહેવાય. હાવ ગાંડા જેવું છે, હાવ ગાંડા જેવું છે. બગડે હોય ફૂ ફૂ ચાખો પેલા એકવાર સ્વાદ લેવાનો ખબર પડે કેવી મસ્ત છે. સવાદમાં તમે નાના નાના હતા કે નહીં ત્યારે લીંબોળી ખાવા જતા એમ? કેરી ખાતા હોય ને એવું લાગે. તો સારું તારે કેરી ન ખવાય 11 ઉપર. ખાવીશ તમે? સેજુ જો આખી વાડીમાં ખાતર નાખી દીધું છે, કેટલા બધા પાણા વીણી લીધા છે. નાસ્તો છે ને વગર ખાઈ ફૂઈ જા. મને તો એવું લાગે છે. હે રાંધશે કોણ? રાંધવાનું તારે. મારે આજ તો રોજ તો હું રાંધતી હોય, આજ તો છે ને તમારે જ રાંધવાનું છે. આજ મારે વિચાર છે નહીં રાંધવાનું. કે મજા કેવી આવે નહીં? હવે એને ખાટલો લઈને હુવા અહીંયા. આજનો બપોર આપણે અહીંયા કરવી તો એ તો મેં તને કીધું ટિફિન લઈને વહી આવજે. ન કીધું ટિફિન રાંધ્યા વગર છે ને લોટનું ટિફિન ભરવા જાવું. અને આમ જો બધે વાડી એવી ખાલી ખાલી દેખાય છે. આપણા ગામથી કઈ વાડી આગી નથી. આમ જો આપણા અહીંથી ગામ દેખાય. જો હા આપણે ગામની નિશાળ છે અહીંયા. તો ફેમિલી હાલો જો આપણે વાડીનું કામકાજ બધું પૂરું થઈ ગયું છે અને હવે આપણે જવાનું છે ઘર તરફ. સેજુ આપણે જો હજી પાણા ધીમે ધીમે વણકી જાય છે. કેમ ભૂખી થઈ ગઈ? હું નાની હતી ને ત્યારે પેલા ધૂળ બહુ ખાતી. એ તો પાણો છે હાથમાં. આ તો ઈટડું છે, તું પાળોય નથી. હા એ તો કહું. ધૂળ ખાઈ છે, મસ્ત છે, ખાવ. એ ખાવાની વસ્તુ છે. હવે નો ભાવે, પેલા બહુ ભાવતી. હાઠીયુંમાં હોય ને તોય બહુ ખાતી. અને આપણે તો જો બા વહી જશે હાઠીયું લઈને. તમે કહેતા હતા ને તું લઈ જાય છે હું લઈ જાય છે એટલે બાત લઈને વહી ગયા. હા અને હવે તો આપણે કામકાજ પૂરું થઈ ગયું છે. અને મેં કેટલા લીમડા વેવ્યા તમને બધાને દેખાડું. ની ટોપી ભાળીને તો કિયા નાઈ કે ટોપી ટોપી તે બધાય ટોપી લીધી. તો આપણે એ બધું જો આમ પડ્યું છે એટલે આપણે એ હંકેલવાનું છે. આ બધું આપણે છે જો હાલી આવે છે. જુઓ કેમેરામેન જલ્દી ફોકસ કરો, ગોરલ મારી હાલી આવે છે. વાહ હા ક્યાં બાત હે. હા ક્યાં ક્યાં એ એવું પણ હાલી જાય. હો બધા મેં ઢહડીને આમ કાઢ્યા જુઓ તો પછી થાકી ન ગઈ હોય. કેટલા લીમડા છે જુઓ. બહુ થાકી ગઈ. હું તું આમનું માખું નાખી દેવું છે. નાખી દીધું ને હવે. કિયાન ભાઈ તો હિસકા ખાવા મળ્યા પણ કઈ વારો આવવા દેતા એવું લાગતું નથી. કા કિયાન? મને હું પણ આર્યનનો વારો નથી લેવા દેતો.
કેરનો એમ જ કહે છે મારે જ ખાવાના છે. અરે નિષ્કા ખાવા છે ભાઈ તારે? હે આર્યન? રોયો ઘણું પણ કાંઈ કિયાને બેહવા ન દીધા કા. હા હવે તો ઈ થાકી ગયો છે આટા મરી મરીને, કેમ કે આજ તો હોવાના આવી ગયા છીએ આપણે. ગલોપ લઈ લીધો છે અહીંયા તો કે નહીં રમકડું કા સાલું છે કે બેન? અને ડુંગરો કેવો સરસ દેખાય અહીંથી. હા અને આ લીમડાની સવન મસ્તી નો આવે. આપણે અહીં સાયા સા બનાવી હતી ખબર એકવાર હા કાર્યન? આ લીમડા બનાવી હતી નહીં? હા. અને કિયાન ભાઈ હવે શર્ટ પહેરો, હાલો આપણે ઘરે જઈશું હવે કા. આનું કેવું? અને આમ જો કેટલા લીમડા બધા કાપી વાળા, કેટલા ઝાડા ને એવા બધા છે હો. પવન એટલો આવ્યો ને તે માથે લીંબળિયું પડે છે, ટપ ટપ ટમે જે પડે છે જો. હા પથ્થરો પડી જો મળી ખાવા તને બહુ ભાવે છે ને. આ બધી વરસાદ આવશે ને ત્યાં ઉગી જવાની છે. હા એ તો ઉગવાની જ છે. લીમડા કેવા હોય એવું તારે? ખેવા ઓ તમે આપણે બે આવશું. મને શું કામ? મને ખાતર નાખતા આવડે છે કે નથી આવડતું એ બધા કમેન્ટ કરીને કહેજો, કેમ કે તમે બધા એ તો જોયો જ છે વિડીયો, એટલે એક કમેન્ટ કરી દેજો. અને હવે મારો વિડીયો વાળીનો અહીંયા પૂરો કરી દેવી છે. જો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું પાછા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.